તમે શા માટે આવ્યા છો વિરોધ કરવા? જી બેન, ભારતીય જનતા પાર્ટીને લાઇનમાં લગાવવાના જે તાઇફા ચડ્યા છે છેલ્લા 10 વર્ષથી, આ એમાંનો એક નવો તાઇફો છે. ઈરાન અને ઈરાકના યુદ્ધના બહાને જો ખબર જ હતી કે આવી પરિસ્થિતિનું નિર્માણ થશે, તો જે ગેસના સિલિન્ડરનો સ્ટોક કરવો જોઈએ તો તે કર્યો નથી, અને કર્યો હોય તો એને એ માટે રોકી રાખ્યો છે કે એની કાળાબજારી થાય. 2000, 3000, 5,000 ખર્ચે લોકો અત્યારે લાઈનો લગાવીને સવારથી તમે જાણો છો. તમે હમણાં જ કહ્યું, આ ભાઈને પ્રશ્ન પૂછ્યો કે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે ગરીબોની સરકાર છે, અને આવું કશું થયું જ નથી. તો આપણે તમારે જેટલી બી જનતા અત્યારે લાઈનોમાં લાગી છે ગેસના બાટલા માટે, બધી મૂર્ખી છે. એમને એવું લાગે છે કે ભાઈ એમને શોખ થયો છે એમને લાઈનમાં લાગવાનો આટલા કાળઝાળ ગરમીમાં. આજે તમે જો કેટલા મહિલાઓ બેભાન થઈ ગયા લાઈનમાં ઉભા રહીને. આ બધા ન્યૂઝ તમને મળ્યા છે અમારે પહેલાં. એટલે જ્યારથી નોટબંધીની સિસ્ટમ આ લોકો લાવ્યા ત્યારથી એમના અવારનવાર કોઈ બી કાળે લાઈનમાં લગાવવાનો જે શોખ ચડ્યો છે કે લાઈનમાં લાગે એટલે મોંઘવારી ભૂલી જાય, બેરોજગારી ભૂલી જાય, એમના ઘરના પ્રશ્નો ભૂલી જાય. હાલ એમના મગજમાં એક જ વસ્તુ છે કે મારે ગમે તેમ કરીને બાટલો મેળવી લેવાનો થાય છે. એટલે આ બધા તાઇફા ભારતીય જનતા પાર્ટીના રાજમાં છે. અને બીજું, એમના મળતિયા ગેસની એજન્સીવાળા જે લોકો માઇનસમાં ચાલતા હતા એ લોકોને અત્યારે સ્ટોક કરી આપ્યો છે, એવા અમને જે પ્રાપ્ત માહિતી અનુસાર. અને એ લોકો 3-3, 5,000 કિંમતમાં ગેસના સિલિન્ડરો વેચી રહ્યા છે. આનું બી હું તમને મીડિયાના મારફત તમને હું વિનંતી કરું કે આવા લોકોના બી સ્ટિંગ કરો અને આવું બી થોડું બહાર લાવો.